આઈપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં બાપુનગરના વિસ્તારમાં હોમગાર્ડ જવાનો સુરક્ષિત નથી। બાપુનગર વિસ્તારમાં આવેલ પટેલવાડી પાસે ઓન ડ્યુટી હોમગાર્ડ ટ્રાફિક કાબૂમાં કરી રહ્યા હતા। તે સમયે એક વાહન ચાલકે આવીને તથા તેની સાથે મારા બે હોમગાર્ડ જવાનોને જોરમાર મારેલ અને વર્દી પણ ફાડી નાખેલ દેખાઈ રહી છે। पुलिस खुद धंधा कराती है। मैं खुद बोलने वाला प्रदीप सिंह बेलवरदार है और था मेरे को बताया अभी आ वीडियो જોઈને મારા ઉપર એલિગેશન થશે 10 વાર। કેમ કે હું વિરોધ થઈ રહ્યો છું એટલા માટે, બરાબર? પણ વિરોધ નથી, કાયદેસર આ લોકોએ માર્યો છે ભાઈને, મારા હોમગાર્ડ ભાઈને માર્યો છે ને, એટલા માટે હું વિરોધ કરી રહ્યો છું કે વર્દી ઉપર હાથ ઉપાડ્યો છે એટલા માટે વિરોધ કરું છું। પણ તમારા પોલીસ સ્ટેશનની અંદર અગર આટલી તાકાત હતી, બરાબર, તો કોઈ કેમ વર્દી ઉપર હાથ ઉઠાઈ જાય? 5 મિનિટની અંદર અગર હાજર ના થઈ જાય બાપુનગર, 5 મિનિટનો રસ્તો છે, 5 મિનિટનો, કોઈ પોલીસ સ્ટેશનની અંદર જવાબ નહીં આપી રહ્યું। અહીંયા પોલીસ સ્ટેશનની અંદર જવાબ નહીં આપી રહ્યું, ત્યારે આ બધી ભીડ કરવી પડે છે। અમારા ભાઈઓને ભેગા કરવા પડે છે અમને, બરાબર? એટલા માટે ભેગા કરવા પડે છે અમારા ભાઈઓને। અમે એકતા વધારીશું તો જ અમારું થશે। અમારા ભાઈની અંદર એકતા વધારીશું તો જ અમારું થશે, બરાબર? એક વ્યક્તિ રોંગ સાઈડમાં આવતો હતો, જે રિક્ષાવાળાની અંગત ઘર્ષણ કરતો હતો। મારો પોઈન્ટ અહીંયા પટેલવાડી પોઈન્ટ હતો, જેથી કરીને હું એ લોકોને ટ્રાફિક વધી ગયું તો હું વચ્ચે છોડાવવા ગયો અને મેં કીધું સાઈડમાં ખસો। એ રિક્ષાવાળા કને ઘર્ષણ કરતો હતો, મેં સાઈડમાં કર્યું એટલે એ સીધો મને અભદ્ર વ્યવહાર સાથે ખરાબ ગાળો દેવા માંડ્યો અને મેં એને સાઈડમાં કર્યું એટલે એ સીધી મારી કોલર ચાલી, એટલે મેં એની કોલર તો મને એ લાફો મારી દીધો, બરાબર? અને તે ત્યાંના 4-5 જણા બીજા આવી ગયા, જે હું અને મારો જોડીદાર 2 હતા અને અમને 4-5 જણાએ મારવાનું ચાલુ કર્યું, બરાબર? ત્યાંના આજુબાજુ વાળા છોડાયા ખરા, હંગાત એક ટોઈન વાળાની પોલીસે હંગાત અહીંયા જ હતા, બરાબર? અને આ લોકો અહીંયા અવારનવાર આવતા હોય, હું એમને નામથી નહીં ઓળખતો, પણ એ લોકોને અહીંયાના હેન્ડલૂમ વાળા કાને હોય જ છે, બરાબર? વ્યાજના ધંધા કરે। જો હું અહીંયા આવ્યો ને 8:10 અમારો જે બનાવ બન્યો ને એના પછી તરત અમે કંટ્રોલ મેસેજ કર્યો, બરાબર? ગાડી આવી, બરાબર? એના પછી અમે અહીંયા આવ્યા, પેલા લોકો બધા ભાગી ગયા, બરાબર? અને પછી અમે અહીંયા ડિસ્ટર્બ પીએસઆઈને બી જાણ કરી, મેં કીધું આવો બનાવ બન્યો। એમને કહ્યું કે તમે અરજી આપી દો, બરાબર? અરજી આપી દો એટલે અમે પછી બોલાવડા લઈશું। એટલે અમે એમ કીધું કે પોલીસને જો આવી રીતે કોઈ જગ્યાએ બનાવ બન્યો હોય, બરાબર, તો શું આપણે અરજી લઈ લઈએ? અમારી ઉપર કાયદેસરને અમારી પર જો આ જે બનાવ બન્યો છે એની જો કાયદેસરની માંગ હશે અમારી કે એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, બરાબર? અને તાત્કાલિક ધોરણે થાય। જો હોમગાર્ડની જોડે આવી જો વારંવાર ઘટના બનતી હોય તો અમે સેવા કરવા આવીએ છીએ કે માર ખાવા આવીએ છીએ, બરાબર? અમારી માંગ એ જ છે। હજી સુધી એ માણસ અંદર ભલામણ કરવા બેઠા છે, પોલીસ એનું જ સાંભળે છે, અમારું કોઈ સાંભળતી નથી। અમે સેવા પોલીસ સ્ટેશનમાં આપીએ છીએ। તમે જ્યાં પોઈન્ટ ઉપર હતા ત્યાં આગળ તમારી સાથે કોઈ પોલીસ વાળો ખરો? કોઈ અમે એવું છે, એક ટોઈનની ગાડી હતી, એક પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ જે હતા, બરાબર, એ બી જોડે હાજર હતા, આખો બનાવ બન્યો, પણ એ પણ વચ્ચે પડ્યા છે જ નહીં અંદર, બરાબર? એટલે અમે એમને કહ્યું ના, હાજર તો હતા પણ છોડાવવાનો કોઈ પ્રયાસ કર્યો જ નહીં એમને, કે એમ જે વ્યક્તિ હતો મેન આરોપી, બરાબર, જેને અમારી જોડે મારામારી કરી, કમસે કમ એ વ્યક્તિને તો ગાડીમાં બેસાડી દેવો જોઈએ। એટલે એ બધા 4-5 જણા એમના માણસો ભેગા થયા, પછી એ લોકો વારંવાર મારા જોડ કરી, બરાબર? અને મારા બતાવું છું તમને, 1 મિનિટ ચાલુ રાખજો। આજો ખબર નહીં, એમને એક્ટિવામાંથી કોઈ ચક્કુ બક્કુ કાઢીને માર્યું હતું, પણ બીજા માણસો હતા અમુક લારીઓ વાળાને, એ લોકો અમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, બરાબર? એટલે એ લોકો પછી ભાગી ગયા। અમે વારંવાર બધાને બોલાયા અને ગાડી બોલાવડાવી, પીઓસોને બી જાણ કરી, પણ પીઓસોએ બી ફોન ઉપાડ્યા નહીં, પછી કંટ્રોલ મેસેજ કર્યો, ગાડી આવતા થોડું વાર લાગી એટલે આ લોકો ભાગી ગયા।